તો આપણે સરકારને પૂછવું છે કે જો તમારી ટીમ ભ્રષ્ટાચારી હતી, તમારી ટીમ ફેલ હતી અને ટીમને ઘર ભેગી કરી, તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે? ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે એટલે હવે કોંગ્રેસ ધીમે ધીમે જાગી રહ્યું છે. અલગ અલગ જગ્યા ઉપર જન આક્રોશ રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ અહીંયા સમજવા જેવી અને જોવા જેવી વાત એ છે કે જે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું એમની શરૂઆત એમણે ક્યાંથી કરી તો કે રાજકોટથી. હા, એ જ રાજકોટ જિલ્લો છે જ્યાંથી એક પણ ધારાસભ્યને મંત્રી બનાવવામાં નથી આવ્યા. એ પછી આજુબાજુના કોઈ પણ વિસ્તારના ધારાસભ્ય કેમ ના હોય, ત્યાંના જે સ્થાનિકો છે, તેમના જે લોકો છે, તેમની માંગ હતી કે અમારા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવે. પણ ખેર, હવે જ્યારે જન આક્રોશ રેલીની શરૂઆત થઈ ચૂકી છે અને આ જ જન આક્રોશ રેલીની અંદર કોંગ્રેસના જે અમિત ચાવડા છે તેમણે ભાજપના બે દિગ્ગજ નેતાઓને આડે હાથ લીધા છે, બંનેને જવાબ દીધો છે અને કહેવામાં એવું આવ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે પણ એકને પ્રમોશન આપવામાં આવ્યું છે અને જેમને સ્થાન આપવામાં નથી આપ્યું તેમને પણ ક્યાંક ઇશારો કર્યો છે. હવે આ કોની વાત કરી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ જાગે છે એવું આપણે અવારનવાર જોયું છે. આ વખતે ફરીવાર જોઈ લીધું કે જ્યારે ચૂંટણી હવે નજીકમાં છે એટલે હવે કોંગ્રેસને લોકો યાદ આવ્યા. અત્યાર સુધી ઘણા બધા મુદ્દા ઉપર કોંગ્રેસ લડતી હતી પરંતુ માત્ર અમુક નેતાઓ જેવા હતા કે જે ખેડૂતો માટે, તેના સ્થાનિક લોકો માટે લડતા હતા. હવે સમગ્ર કોંગ્રેસ છે તે લડવા માટે આગળ આવી છે એટલે કે જન આક્રોશ રેલી છે તેમનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટથી શરૂઆત કરી, જબરદસ્ત જન આક્રોશ પણ કોંગ્રેસમાં દેખાયો, લોકો પણ ત્યાં આવ્યા હતા. પણ અહીંયા સવાલ એ થઈ રહ્યો કે જ્યારે અમિત ચાવડા મંચ ઉપર હાજર હતા અને તેઓ ભાજપની સામે મોરચો માંડવાની તૈયારી કરતા હતા, એ જ સમયે તેમણે એવું કહી દીધું છે કે ભાજપની અંદર તો જે ભ્રષ્ટાચારીઓ છે તેમને ક્યાંક સાચવવામાં આવે છે. અમુક ભ્રષ્ટાચારીઓ એવા છે કે જેમને હવે રહીને ઘર ભેગા કરવામાં આવ્યા છે. તો ગુજરાતના કેપ્ટન છે તે ક્યારે ઘર ભેગા થવાના છે? પણ આ બધાની વચ્ચે એક વાત એમણે એક ઇશારો એ પણ કરી દીધો છે કે જે વ્યક્તિ લોકો સાથે જોડાયેલા છે, જમીન સાથે જોડાયેલા છે, જેમની સાથે ખૂબ મોટો એમનો સમાજ છે, એ વ્યક્તિને ક્યાંય પણ મંત્રી પદ આપવામાં નથી આવતું. જે ભ્રષ્ટાચારી છે, જે ખોટું કરી રહ્યા છે તેમને પ્રમોશન આપવામાં આવે છે. એટલે વાત અહીંયા હર્ષ સંઘવીની તેમણે સ્પષ્ટ કરી દીધી છે. નામ લઈ અને હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે અને કહી દીધું છે કે જયેશ રાદડિયા તો જમીનની સાથે જોડાયેલો માણસ છે, તેમને મંત્રી પદ આપવામાં નથી આવ્યું. એટલે ભાજપ સમજતું જ નથી કે એમને કોની જરૂર છે, ભાજપને જે મનમાં આવે છે કરે છે. પણ અમિત ચાવડાને પણ કહેવાનું કે જે ધારાસભ્ય જયેશ રાદડિયા છે છેલ્લા 4 વર્ષથી મંત્રી નથી, તમે આ વખતે પહેલી વાર કેમ બોલ્યા? તમારે બોલવું તો એ જ સમય જોઈતું હતું કે જ્યારે તેમની પાસેથી મંત્રી પદ લઈ લેવામાં આવ્યું ત્યારે તમને ક્યાંક એવું લાગવું જોઈતું હતું કે આ વ્યક્તિ જમીન સાથે જોડાયેલો છે, આમની સાથે તમારે જે ભાજપ ખોટું કરી રહી છે ત્યારે તમારે બોલવાની જરૂર હતી. ખેર, હવે આ તો કોંગ્રેસ અને ભાજપ બંનેનો વિષય છે કે લોકો શું કરે છે, અંદરો અંદર શું ચાલતું હોય તેમનાથી લગભગ લોકો ખાલી જુએ છે, ફરક કોઈને કંઈ પડતો નથી. પણ સવાલ એ છે કે જો જન આક્રોશ રેલી જો આ જ રીતે આગળ વધશે તો ક્યાંક ભાજપને પણ ક્યાંક આવનાર સમયમાં જે નુકસાન છે તે થવાનું છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસે પણ સમજવું પડશે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જાગવાની જરૂર નથી. ગુજરાતની અંદર મુદ્દા ઘણા બધા છે, લોકોની સમસ્યા ઘણી બધી છે. સમયસર જો કોંગ્રેસ નહીં જાગે તો પછી લોકો પણ સમજી ગયા છે કે તેમને શું કરવું છે. એટલે કોંગ્રેસ જ્યારે મુદ્દા લઈને નીકળે છે ત્યારે એમને 100 વખત વિચાર પણ કરવો પડશે કે આપણે જે મુદ્દા લઈને નીકળ્યા છીએ લોકોને સ્પર્શે છે, લોકોને ગમે છે, લોકો માટે છે, તો પછી લઈને નીકળ્યા. હવે જ્યારે આજે રાજકોટ જિલ્લાના જે આ ખોડલધામ મંદિર છે ત્યાંથી ધ્વજારોહણ કરી અને પછી જ્યારે ચૂંટણીના શ્રી ગણેશ થવાના છે ત્યારે સવાલ પણ એ છે કે શું આ પાટીદારોને રીઝવવા માટે થઈ રહ્યું છે? ખેર, આ વાત બીજી અલગ છે પરંતુ સવાલ અહીંયા હવે એ ઊભો થઈ રહ્યો છે કે જે અમિત ચાવડાએ રાજકોટની અંદર જે જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું ને એ જ સમય દરમિયાન એમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એમની સાથે જયેશ રાદડિયાને લઈને જે કહ્યું છે તે સાંભળીએ. કરવાવાળા હતા, 2.5 વર્ષ સુધી ચલાયા. હવે જ્યારે ઘર ભેગા કર્યા તો આપણે સરકારને પૂછવું છે કે જો તમારી ટીમ ભ્રષ્ટાચારી હતી, તમારી ટીમ ફેલ હતી અને ટીમને ઘર ભેગી કરી, તો કેપ્ટન ક્યારે ઘર ભેગા થવાના છે? મને લાગે છે થોડા 1-2 મહિનાની રાહ જોવાતી હશે. બિહારની ચૂંટણી પતે એટલે કેપ્ટન બાનું કાઢશે મારી તબિયત હવે બગડી છે,
અને ધીમે રહીને કેપ્ટનને પણ ઘર ભેગા કરશે. પણ પ્રમોશન કોને મળે છે ભાજપમાં એ પણ જોવા જેવું છે કે જેનું અહીંયા આગળ જમીન પર હોય, જે સમાજ જોડે જોડાયેલો હોય, એવો જયેશ રાદડિયા જેવા નેતા હોય તો એને પ્રમોશન ના મળે. પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યો હોય, જેના રાજમાં બેન દીકરીઓ સલામત ના હોય, જેના શાસનમાં જે ગૃહમંત્રી હોય, આખા ગુજરાતમાં ખુલ્લેઆમ લુખ્ખાગીરી ચાલતી હોય, ગુંડાગીરી ચાલતી હોય, બળાત્કાર વધ્યા હોય, લોકોને ખંડણીથી લઈને અપહરણો વધ્યા હોય, એવા હર્ષ સંઘવીનું પ્રમોશન થઈ જાય. પણ જમીન સાથે જોડાયેલા હોય એનું ના થાય. કોંગ્રેસને પણ આ બધાની વચ્ચે સમજવાનું એ છે કે કોંગ્રેસે ફક્ત કોંગ્રેસની ચિંતા કરવાની છે, કોંગ્રેસના નેતાઓની ચિંતા કરવાની છે. ભાજપ શું કરે છે, આમ આદમી પાર્ટી શું કરે છે, ખાલી જોવાનું છે. ચિંતા એમની નથી કરવાની. ભાજપ એમની અંદર કોઈ પણ ધારાસભ્યને મંત્રી બનાવી પણ શકે છે, કાઢી પણ શકે છે, પણ કોંગ્રેસે માત્ર આ જ જોવાનું છે. કોંગ્રેસે કરવાનું એ છે કે એમના રાજમાં જે નથી થયું, જે ભાજપ 30 વર્ષથી સત્તામાં છે, એટલે કે કોંગ્રેસની સત્તા ક્યારે ગઈ, કયા કારણેથી ગઈ, એ બધું જ કોંગ્રેસે હવે જોવું પડશે. જો 2027માં એમને સત્તામાં આવવું હશે તો, નહીતર પછી ક્યાંક ભાજપ છે ધીમે ધીમે આગળ વધતું રહેશે અને કોંગ્રેસ છે એ જૂના અને જ્યાં કોઈ જ કામના મુદ્દા નથી તે ઉઠાવીને આગળ ચાલશે, તો પછી કોંગ્રેસને પણ કોઈ નહીં સ્વીકારે. પણ ખરેખર જો આજે જે વાત અમિત ચાવડાએ જાહેર મંચ ઉપરથી કરી છે, જો ખરેખર એ પાટીદાર સમાજ જો સમજી જશે તો પછી ક્યાંક કોંગ્રેસને થોડો ઘણો ફાયદો થવાનો છે અને ભાજપને ક્યાંક નુકસાન થવાનું છે. પણ કોંગ્રેસે સૌથી પહેલા છેલ્લે એ પણ સમજવું જ પડશે કે આપણે આપણી ચિંતા કરવાની છે, નહીતર આપણા જે વરિષ્ઠ નેતાઓ છે એમને ક્યારે ભાજપ લઈ જશે એ પણ કોંગ્રેસને ખબર નહીં પડે અને પછી એ જ નેતાઓ એમની સામે બેસીને મોરચો માંડશે તો પછી કોંગ્રેસ ખાલી જોતું રહી જશે. અમિત ચાવડાએ જે વાત કરી છે જયેશ રાદડિયા અને હર્ષ સંઘવીને લઈને અને એમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને, તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.